સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના રામોલ વિસ્તારમાં બોગસ દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું। અમદાવાદથી સમાચાર, જે આવકના બોગસ દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। રામોલ વિસ્તારમાંથી આ કૌભાંડ ઝડપાયું ત્યારે વસ્ત્રાલમાં દાખલા બનાવવાનું સુઆયોજિત કૌભાંડ ચાલતું હતું, ત્યારે પોલીસે કૌભાંડ આચરનાર 2 આરોપીઓની ધરપકડ કરી। અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં પોલીસે કિશોર પ્રજાપતિ અને દીપક રાજપૂતની આ મામલે ધરપકડ કરી છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રામોલ વિસ્તારમાં બોગસ દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું। આરોપીઓ મામલતદાર કચેરીમાં કૌભાંડ આચરતા હતા, કોમ્પ્યુટર ઓપરેટર સાથે મળી સમગ્ર કૌભાંડ ચલાવતા હતા, ત્યારે આયુષ્માન કાર્ડ મેળવવા ઈચ્છતા લોકોને દાખલો કઢાવી આપતા હતા। રૂપિયા લઈને આરોપીઓ દાખલાઓ કઢાવી આપતા હતા, ત્યારે અમદાવાદના રામોલ વિસ્તારમાંથી આ સમગ્ર કૌભાંડ ઝડપાયું છે। એક આવકનો દાખલો બનાવવાના 1200 રૂપિયા લેતા હતા। રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામોલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ। રેડમાં કુલ 20 જેટલા આવકના દાખલા મળી આવેલા હતા, તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા 2 આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ, જેમાં આરોપી નંબર 2 કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર 3 દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે। તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે। પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે, તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે। વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે। હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઈન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ પાસેથી 2024 અને 25ના અમને દાખલા મળી આવે છે।